મિત્રો પીએફના રૂપિયા ઉપાડવાનું ચાલુ થઈ ગયું. રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં પીએફના રૂપિયા ઉપાડવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું તમને જણાવવાનો છું. અને પીએફના રૂપિયા ઉપાડવામાં યુઝર સેશન એક્સપાયર આવો પ્રોબ્લેમ આવતો હતો, એનું સોલ્યુશન આ વિડીયોમાં હું જણાવવાનો છું. એટલે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે વેબસાઇટમાં તમને જોવા મળી જશે કે પીએફની વેબસાઇટ અપડેટ થઈ ગઈ. હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એટલે હવે આપણે ડેસ્કટોપ સાઇટ ઓન કરી લઈએ. એના માટે તમારે ઉપરની તરફમાં આ 3 ડોટ ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ ઓન કરી લેવાની. અને હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એલર્ટ બેક કરી લેવાનો. અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. એટલે જેવો તમારો યુએએન નંબર એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. અને જો તમને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. એટલા માટે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય, એટલા માટે 5 મિનિટની અંદર ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એટલે પછી તમને એરર જોવા મળી જશે. એમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમને તમારી ડિટેલ્સ જોવા મળી જશે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. અને સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી કરવી પડે. અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલા માટે હવે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ. એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનો છે. એટલે પછી તમને એમાં વોર્નિંગ જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનો. એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈડ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે એમાં નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન જોવા મળી જશે. અને હવે ક્લેમ સિલેક્ટ કરવામાં યુઝર સેશન એક્સપાયર્ડ એવો પ્રોબ્લેમ આવતો હતો, એ ઈપીએફઓ તરફથી સોલ્વ થઈ ગયો. એટલે હવે આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પછી જો આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. અને પછી એમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસ જોઈ લેવાની. અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે હવે આપણે કંપની સિલેક્ટ કરી લીધી. એના પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરામાં પર્પઝ સિલેક્ટ કરવાનું થાય. એટલે એના માટે જો તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે કોઈ સ્પેશિયલ પર્પઝથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું.
એટલે હવે અત્યારે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ અને પછી એમાં નીચેની તરફમાં તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા તમારે આ બોક્સમાં એન્ટર નથી કરવાના. અને પછી એમાં તમારે નીચેની તરફમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને આપણું એડ્રેસ આધાર કાર્ડ પ્રમાણે છે એટલા માટે કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. એટલા માટે હવે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી એમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 આપણે સિલેક્ટ કરેલું હતું. ત્યાં આપણે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 અપલોડ કરી લેવાનું. અને હવે અત્યારે આપણે બધા જ પીએફના રૂપિયામાં 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. અને હવે જો એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. અને પછી તમારે એમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. અને હવે જો આપણે પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો એના માટે આપણે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. અને પછી જો આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે પછી તમે જે પણ કંપની છોડી દીધી હોય એમાં જે પણ ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી હોય એ ડેટ ઓફ એક્ઝિટ પણ તમને જોવા મળી જશે. એટલે હવે એમાં નીચેની તરફમાં આવી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. અને એમાં તમારે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે પછી તમારે ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને થોડાક દિવસની અંદર પીએફના રૂપિયા બેંક એકાઉન્ટમાં આવી જશે. અને હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી અને જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમનું સ્ટેટસ તમને જોવા મળી જાય. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો. અને પીએફના કેટલાક ઇમ્પોર્ટન્ટ વિડીયોના લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે એ વિડીયો પણ તમે જોઈ લેજો.